હેલો એવરીવન, ધર્મેશ સર હિયર. યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે આજે થોડુંક આગળ ભણી રહ્યા છે. તો અત્યાર સુધી આપણે જે ભણ્યા છે એની વાત કરીએ કે આપણે જે શીખ્યા છે એ વાક્ય બે પ્રકારના હોય, ક્રિયાવાળા અને ક્રિયા વગરના. ક્રિયાવાળા હોય તો કાર શીખીશું અને ક્રિયા વગરના હોય તો એમાં ખાલી પાસે શબ્દ શોધવાનો. પાસે શબ્દ ન હોય તો ટુ બી ના રૂપ, જે આપણે લાસ્ટ પીરિયડમાં શીખી ગયા છે. અને પાસે શબ્દ હોય, શું હોય? પાસે શબ્દ હોય તો આપણે ટુ હેવના રૂપ શીખીશું. અને ટુ હેવના ત્રણ પ્રકારના રૂપ હોય, વર્તમાન, ભૂત અને ભવિષ્ય. રાઈટ? તો આજે જે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે વાક્યમાં ક્રિયા ના હોય. જે રીતે અહીંયા એક વાક્ય લખ્યું છે કે મારી પાસે મોબાઈલ છે અને નિશા પાસે પુસ્તકો છે. તો મારી પાસે મોબાઈલ છે એમાં હું કોઈ ક્રિયા કરતો નથી. નિશા પાસે પુસ્તક છે એટલે ક્રિયા કરતી નથી, એટલે ક્રિયા વગરનું વાક્ય છે, એટલે કાર્ડ નહીં વપરાય. એટલે આ બાજુ બે પ્રકાર છે. એક છે પાસે શબ્દ હોય તો અને પાસે શબ્દ ન હોય તો. અહીંયા ચેક કરો, મારી પાસે, નિશા પાસે, પાસે છે. એટલે આ રીતનું આવ્યું કે વાક્યમાં ક્રિયા ન હોય અને વાક્યમાં પાસે શબ્દ હોય તો આપણે એનું ઇંગ્લિશ કરવા ટુ હેવના રૂપ વાપરવા પડે. રાઈટ? હવે ટુ હેવના રૂપ આપણે વાપરવા છે. તો ટુ હેવના તો ત્રણ રૂપ છે, વર્તમાન, ભૂત અને ભવિષ્ય. તો મારી પાસે મોબાઈલ છે એટલે વર્તમાનમાં છે, નિશા પાસે પુસ્તકો છે એટલે વર્તમાનમાં છે. રાઈટ? આટલું આપણે ખબર પડી ગઈ. તો પાસે શબ્દ છે એટલે ટુ હેવના રૂપ અને મારે ટુ હેવના વર્તમાનના રૂપની જરૂર પડશે. તો આજે આપણે શીખીએ છીએ ટુ હેવના વર્તમાનના રૂપો. ટુ હેવના વર્તમાનના રૂપો. તો કોણ છે વર્તમાનના રૂપ? હેવ અને હેઝ. ટુ હેવના વર્તમાનમાં સભ્ય કોણ? હેવ અને હેઝ. ને એનું ગુજરાતી શું થાય? ની પાસે છે, ની પાસે હોવું, કોઈ વસ્તુ હોવી. હવે આપણે એક વચન બહુવચન કરતા આપણે અહીંયા છે કે આઈ, વી, યુ, હી, શી, ઇટ અને એનું બહુવચન ધે. આઈ નું બહુવચન વી, યુ નું યુ, હી, શી, ઇટ નું ધે. આ કરતા છે. એ કરતા સાથે આપણે આ હેવ હેઝ ગોઠવવાના છે. એટલું યાદ રાખવાનું કે હી, શી, ઇટ પુરુષ, સ્ત્રી અને પ્રાણી એક વચનમાં હેઝ વપરાય. આ હેઝ શબ્દ આ ત્રણ સાથે આવશે, બાકીના બધા સાથે હેવ આવે. આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી, શી, ઇટ હેઝ અને ધે હેવ. અહીંયા હેઝ આવે છે, બાકીની જગ્યાએ હેવ. હવે ગુજરાતી, આઈ એટલે હું અને હેવ એટલે ની પાસે છે. તો હુંની પાસે છે એમ બોલીએ કરતા આપણે એવું બોલી શકીએ કે મારી પાસે છે. શું બોલી શકીએ? મારી પાસે છે. વી હેવ, અમારી પાસે છે. યુ હેવ, યુ એટલે તું, તો તારી પાસે છે. યુ એટલે તમે, તો તમારી પાસે છે. હી એટલે કોઈ પુરુષ, તો તેની પાસે છે. શી એટલે કોઈ સ્ત્રી, તેની પાસે છે. અને ઇટ એટલે કોઈ પ્રાણી, તેની પાસે છે. અને ધે એટલે તેઓ, તેઓની પાસે છે. હવે આપણે આનું ઇંગ્લિશ કરવું હોય તો મારી પાસે મોબાઈલ છે. તો મારી પાસે છે એનું આપણને આવડી ગયું કે મારી પાસે છે એટલે આઈ હેવ અ મોબાઈલ. આઈ નકાર બનાવીએ, આઈ હેવ નોટ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ નથી. અને શું મારી પાસે મોબાઈલ છે? તો શું માટે આપણે કરતા પછીનો શબ્દ આગળ લેવો પડે. હેવ આઈ અ મોબાઈલ. નિશા પાસે પુસ્તકો છે. તો નિશા પાસે છે. નિશા એટલે સી. તો સી સાથે આપણે હેઝ મૂકે છે એટલે નિશા હેઝ બુક્સ. હવે તમને કદાચ એવો વિચાર આવે કે અહીંયા મોબાઈલની આગળ એ આર્ટિકલ મૂક્યો, બુક્સની આગળ ન મૂક્યો. તો એક વચનમાં એક એન આર્ટિકલ આવે, બહુવચનમાં ના આવે. જ્યારે એ એન ધ આર્ટિકલ ચાલશે આપણે ત્યારે આપણે ડીપમાં શીખીશું. ઇંગ્લિશ તો ઘણું બધું ડીપમાં છે, રાઈટ? પણ અહીંયા સમયની એક મર્યાદા હોય. વિડીયો આપણે મર્યાદિત સમય માટે બનાવી શકીએ એટલે એ પ્રમાણે શીખવાડતા હોઈએ છીએ. જ્યારે એનો વારો આવશે ત્યારે એ પણ શીખવીશું. તો નિશા હેઝ અ બુક, નિશા હેઝ બુક્સ. નિશા પાસે બુક નથી તો નિશા હેઝ નોટ બુક્સ. અને ત્રીજું, હેઝ નિશા બુક્સ. હવે ખાસ વાત એક કરીએ, આને બીજી રીતે પણ બનાવાય છે કે ડુ આગળ લઈએ કે ડુ આઈ હેવ મોબાઈલ અને અહીંયા ડઝ આગળ લઈએ કે ડઝ નિશા હેવ બુક્સ. આ રીતે પણ બને. પણ અત્યારે આ ડઝ નો ઉપયોગ હું તમને એટલે નથી શીખવતો કારણ કે આપણે ડુ કે ડઝ સાદા વર્તમાનકાળમાં શીખીશું પછી આ સમજ પડશે.
ત્યાં સુધી આપણને અત્યારે આટલી જ ખબર પડે, એટલે આ એક્સ્ટ્રા લેતા નથી. તો આજે આપણે ક્રિયા વગરના વાક્ય જોયા, એમાં પાસે શબ્દ હોય એવા જોયા, માટે ટુ હેવના રૂપ આપણે, એટલે પાસે છે એટલે ટુ હેવના વર્તમાનના રૂપ જોયા, રાઈટ. હવે બીજી એક વાત કરીએ કે આમાં ટુ હેવના ભૂત અને ભવિષ્યના રૂપ બાકી છે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે લઈશું, એવું વિડીયો પણ મોકલીશ. ખાસ અગત્યની એક સૂચના એ છે કે નેક્સ્ટ યર માટે જે 10th અને 12th છે એ અમારી ત્યાં એવરી સન્ડે જાન્યુઆરીના એન્ડમાં સ્ટાર્ટ થઈ જશે. ધેટ મીન્સ કે અત્યારે સ્કૂલમાં જે ઉત્તરાયણ પછી એક્ઝામ હશે એ એક્ઝામ પૂરી થયા પછી એવરી સન્ડે 10th અને 12th માટે આવવાનું હોય છે. હવે એક વિચાર એવો આવે કે આટલું જલ્દી કેમ શરૂ કરે છે, તો આ બધું બેઝિક અમે 10 અને 12 વાળાને શીખવાડીએ છીએ, જેથી અને પછી કોઈ જાતનું ગ્રામર કે ટેક્સ્ટમાં પ્રોબ્લેમ ના થાય 10th અને 12thમાં. તો અહીંયા 10th અને 12thમાં ખાલી એટલું સીમિત નથી શીખવાડવામાં આવતું કે જે ધોરણને લગતું હોય, પણ બેઝિકથી લઈને અમને એકથી ગ્રામર શીખવાડવામાં આવે જેથી કોઈ જાતની તકલીફ ના રહે. તો જે વિદ્યાર્થીને અહીંયા એડમિશન લેવા છે, રાઈટ, જે વિદ્યાર્થીને અહીંયા એડમિશન લેવા છે, તો એ વિદ્યાર્થી અત્યારે અહીંયા આગળ અમે નીચે ફોન નંબર, એડ્રેસ બધું આપેલું છે, ફોન કરીને તમે કોન્ટેક્ટ કરી શકો, એડમિશન બુક કરાવી શકો. અને પહેલેથી જો તમે અહીંયા એટેન્ડ કરશો 10th અને 12th, રાઈટ, તો અને 10th અને 12thમાં અમારે ત્યાં શું હોય છે કે અમે બહારથી કોઈ મટીરિયલ મંગાવતા નથી. ઇવન ટેક્સ્ટ બુક પણ અહીંયા લાવવાની, નોટબુક અને પેન અને બધું અત્યારે એવરી સન્ડે આવવાનું હોય છે. અને પછી જ્યારે સ્કૂલ ચાલુ થઈ જાય, એટલે કે તમે 12thમાં આવો અને 9thના વિદ્યાર્થી 10thમાં આવે ત્યારે 3 ડેઝ આવવાનું હોય છે ઓલ્ટરનેટિવ, જોઈએ કે સોમ, બુધ, શુક્ર હોય કાં તો મંગળ, ગુરુ, શનિ. અને બીજા ટ્યુશન મુજબ તમને અહીંયા ટાઈમ એડજસ્ટ કરી આપવામાં આવશે, એટલે તમને ટાઈમિંગનો પણ વાંધો નહીં આવે. હોમવર્ક કરવા માટે એક દિવસનો સમય મળશે અને દર 15 દિવસે એક ટેસ્ટ આવશે, એટલે 15 દિવસનું તૈયાર થતું રહેશે. એટલે આમ કરતાં કરતાં તમને ઇંગ્લિશ એટલું બધું સરળ લાગવા માંડે કે તમારા ઇઝીલી 90 અપ માર્ક આવી જાય, ઇઝીલી રમતા, રાઈટ. તો જેને પણ એડમિશન લેવાનું હોય એ રીતે પણ કોન્ટેક્ટ કરે. જે લોકોને સ્પોકન ઇંગ્લિશ, બેઝિક ઇંગ્લિશ શીખવું છે કે ભાઈ બાહ્ય કોઈ ગવર્મેન્ટ જોબ માટે તમે એપ્લાય કરતા હોય ને ત્યાંના ટેસ્ટ આપવા છે, કે તમે કોઈ IITSની એક્ઝામ આપતો હોય ને તમારે બેઝિક ક્લિયર કરવું છે, કે કોઈ જોબ માટે છે, તો એનીથિંગ તમે અહીંયા આગળ તમે ઇંગ્લિશ પરફેક્ટ કરી શકો છો. એની બેચ મોર્નિંગમાં ચાલતી હોય છે, તો એ પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો નીચેના નંબર પર. ઓકે, તો તમે આ વિડીયો જોજો, લાઈક કરજો, રાઈટ, અને બીજાને પણ સેન્ડ કરજો. થેન્ક યુ વેરી મચ.